અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા. સૌથી પહેલા વાત કરીએ સુરતની કે જ્યાં નકલી કોસ્મેટિકના કારખાનાનો પર્દાફાશ થયો છે. ગોડાદરા વિસ્તારમાં ધમધમતું હતું નકલી કોસ્મેટિક્સનું કારખાનું. નકલી કોસ્મેટિક પ્રોડક્ટ્સનું ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હતું. મૂળ કિંમત કરતાં અડધી કિંમતે પ્રોડક્ટ્સનું વેચાણ કરતા હતા. 8 મહિનાથી ધમધમતા કારખાનામાંથી લાખો રૂપિયાનો સામાન જપ્ત કરવામાં આવ્યો. કુલ રૂપિયા 8,29,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને એક આરોપીની ધરપકડ કરાઈ છે. તો સુરતમાં નકલી ખાદ્ય પદાર્થો બાદ હવે નકલી પ્રોડક્ટ્સનો કારોબાર ઝડપાયો છે. ગોડાદરા વિસ્તારમાં છેલ્લા 8 મહિનાથી નકલી કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ બનાવવાનું કારખાનું ધમધમી રહ્યું હતું. આરોપીઓ નકલી પ્રોડક્ટ્સનું ઓનલાઈન વેચાણ કરતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે 8,29,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહત્વનું છે કે નકલી પ્રોડક્ટ્સ ત્વચા પર લગાવવાથી ભારે નુકસાન થતું હોય છે અને તેની આડઅસરો પણ જોવા મળતી હોય છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સંવાદદાતા બળદેવ જોડાયા છે વધુ અપડેટ સાથે. બળદેવ, જણાવશો કે આ કારખાનું છેલ્લા અનેક સમયથી ચાલી રહ્યું હતું, કઈ રીતે પોલીસને બાતમી મળી? જે રીતે સુરતના ગોડાદરા વિસ્તારની અંદરથી જે રીતે ડુપ્લિકેટ કોસ્મેટિક એટલે કે ડુપ્લિકેટ જે વસ્તુઓ છે જે મેડિકલમાં વપરાતી હોય છે તેનો જે જથ્થો છે તે ગોડાદરા પોલીસને માહિતી મળી હતી. તેના આધારે જે રેડ કરવામાં આવી હતી ને તે દરમિયાન મોટા પ્રમાણમાં જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. સુરતની અંદર અવારનવાર જે ડુપ્લિકેટ જે વસ્તુઓ છે મળી આવવાની જે હકીકત સતત સામે આવતી હોય છે, ત્યારે વડોદરા વિસ્તારની અંદર કોસ્મેટિક જે કારખાનું છે ઝડપાયું છે. છેલ્લા 8 મહિનાથી આ જે વ્યક્તિ છે તે અલગ અલગ જે બ્રાન્ડના નામે ડુપ્લિકેટ જે વસ્તુ બનાવી અને જે લોકોને જે વેચાણ કરતા હતા અને હાલમાં વડોદરા પોલીસે હિતેશ કાતરિયા નામના જે વ્યક્તિ છે તેની અટકાયત કરી છે અને આ બાબતે તપાસ શરૂ કરી છે કે તેને અત્યાર સુધી ક્યાં ક્યાં માલ વેચ્યો છે, કોને કોના સંપર્કમાં. તો આ તમામ બાબતોને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH